નર્મદા જિલ્લાના સાગબારા ખાતે યોજાયેલા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકપર્ણ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી કલેક્ટર સહિત તમામ અધિકારીઓને આડે હાથ લીધા હતા। ધારાસભ્યએ જણાવ્યું હતું કે પોતાના મત વિસ્તારમાં યોજાયેલા આ મોટા સરકારી કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને ન તો ફોન કરીને જાણ કરવામાં આવી અને ન તો આમંત્રણ પત્રિકા આપવામાં આવી। આવો વધુમાં સાંભળીએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા શું કહે છે। હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે। આ મારું અપમાન નથી, મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી। મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી। ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો। મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું। અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે। મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયતનાજી શર્માજી તકલીફ है आपको? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય। તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે। તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે। ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000 નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે। નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે। તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો। કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે, આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ। કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે। આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો। ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ। આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે। અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો। અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને। ઓ ભાઈ, બંધ કરી દે વાળો, મારા અધિકાર છે ભાઈ, તમે આવો, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે। અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી, કલેક્ટર સાહેબની જવાબદારી છે। આ કોઈના કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ, કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ, ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું। ભાઈ ચલો શાંતિથી બેસી જાઓ, બધા બેસી જાઓ। એ ભાઈ બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, ચાલો શાંતિથી બેસી જાઓ ભાઈ, આગળ નહીં, બેસી જાઓ શાંતિથી ભાઈ। ભાઈ ભાઈ ચાલો ભાઈ, પોલીસ ડિપાર્ટમેન્ટ